નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 12th અને જીએસસીબી એટલે કે ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ એઝ એ સેકન્ડ લેંગ્વેજની વાત કરીએ છીએ. આપણે વાત કરીએ છીએ 4th યુનિટ એના ફર્સ્ટ રીડની, ચોથા યુનિટનું પહેલું રીડ, અને ટાઇટલ છે ધ એડજસ્ટમેન્ટ. બહુ સરસ મજાનો યુનિટ છે. સ્ટોરી છે, શોર્ટ સ્ટોરી છે અને ફિક્શન છે. ફિક્શન એટલે વિચ ઇઝ નોટ બેઝડ ઓન રિયાલિટી, જે હકીકત ઉપર આધારિત નથી એને આપણે ફિક્શન કહીએ, જેને આપણે વાર્તા કહીએ. આ પ્યોર વાર્તા છે, સ્ટોરી છે, શોર્ટ સ્ટોરી જેને કહીએ. અને આના ઓથર પણ મજાના છે અને એનું નામ છે ગુલઝાર. ગુલઝાર શબ્દથી કે નામથી કે વ્યક્તિથી તમે પરિચિત હશો જ. ગુલઝાર છે એ બોલિવૂડની અંદર કામ કરે છે. બોલિવૂડની અંદર કામ કરે છે એટલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને બહુ મોટા લિરિસિસ્ટ છે. લિરિસિસ્ટ તરીકે આપણે વધારે ઓળખીએ છીએ. પોતે રાઇટર છે, ઓથર છે, પણ એ કવિ તરીકે વધારે ઓળખીએ છીએ, કારણ કે એના કેટલા બધા ગીતો એ કેટલા બધા ફિલ્મોમાં તમે જોયા છે અને સાંભળ્યા છે. સૌથી પહેલાં તો આ ધ એડજસ્ટમેન્ટ યુનિટ ભણીએ એ પહેલાં એના વિશે, ગુલઝાર વિશે થોડીક માહિતી હું તમને આપું. ઓબ્વિયસલી એ યુનિટમાં ક્યાંય ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ તમને ખબર પડે કે ઓથર કોણ છે એના માટે. ટાઇટલ છે ધ એડજસ્ટમેન્ટ. આ એડજસ્ટ થવું એટલે શું? આપણે કહીએ ને સમાયોજન સાધવું, કે કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન કરી લેવું, એડજસ્ટ થઈ જવું. આપણે કોઈ પણ બેન્ચ હોય, બેન્ચની અંદર 3 સ્ટુડન્ટ્સની બેસવાની જગ્યા હોય, ચોથાની ન હોય, અને આપણે બેસવું હોય તો આપણે બીજા 3 સ્ટુડન્ટ્સ હોય જે આપણા ફ્રેન્ડ હોય એને કહીએ કે ભાઈ થોડુંક એડજસ્ટ કરી લો ને, બેસવા દો ને. તો આ શું આપણે શબ્દ વાપરીએ છીએ? એડજસ્ટ કરી લ્યો. તો આને એડજસ્ટ કરવું કહેવાય. સમાધાન કરી લેવું, સમાયોજન કરી લેવું, કોઈ પણ પરિસ્થિતિમાં ચલાવી લેવું કે ચાલો આપણે આમ કરી લઈએ. તો આ ધ એડજસ્ટમેન્ટ આવો યુનિટ છે. અને આના પ્રોટેગોનિસ્ટ છે, 2 મુખ્ય પાત્રો છે, નાના અને નાની. અને આ નાના અને નાનીની આસપાસ જ આ આખો યુનિટ છે એ ઘટના લે છે. ઓકે, આ ફોટો છે એ ગુલઝાર સાહેબનો છે. આપણા જે યુનિટ છે એના ઓથર છે ગુલઝાર, એમનો છે. ગુલઝાર છે એ એમનું સાચું નામ નથી, એનું સાચું નામ બીજું જ છે. એ તો આપણે એને ગુલઝાર તરીકે ઓળખીએ છીએ. બહુ જ લોકોને ખબર હશે કે ગુલઝાર છે, આ ગુલઝાર સાહેબનું બીજું કંઈક નામ છે. ઓકે, અહીંયા જુઓ, અહીંયા મેં એનું નામ લખ્યું છે સંપૂર્ણ સિંઘ કાલરા, નોન પ્રોફેશનલી એઝ ગુલઝાર. આ સાચું નામ છે, સંપૂર્ણ સિંઘ કાલરા, પણ આપણે એને ગુલઝાર તરીકે ઓળખીએ છીએ. ઇઝ એન ઇન્ડિયન લિરિસિસ્ટ. લિરિસિસ્ટ એટલે શું? તો કે લિરિક્સ એટલે થાય ઉર્મી ગીત. ઉર્મી ગીતથી આ શબ્દ તમે પરિચિત હશો. તમે કદાચ 8th, 9th, 10th ની અંદર ગુજરાતી ભાષામાં અથવા તો ગુજરાતી ભણતી વખતે આ શબ્દ સાંભળ્યો હશે. તો લિરિક્સ એટલે ઉર્મી કાવ્ય, અને ઉર્મી કાવ્ય જે લખે એને લિરિસિસ્ટ કહેવાય, એટલે ગીતકાર કહી શકો. તો એ લિરિસિસ્ટ છે. તો કોઈ પણ ફિલ્મ શરૂ થાય ને એમાં બધાનું નામ હોય કે આ એક્ટર છે, આ એક્ટ્રેસ છે, આ ડિરેક્ટર છે, આ પ્રોડ્યુસર છે, આ કોરિયોગ્રાફર છે. એમ આ લિરિસિસ્ટ એવો શબ્દ પણ હશે જેની અંદર જોજો તમે. તો એ લિરિસિસ્ટ છે, પોએટ, કવિ છે, ઓથર છે, સ્ક્રીન રાઇટર. સ્ક્રીન રાઇટર એટલે શું? સ્ક્રીન પ્લે જેને આપણે કહીએ, ફિલ્મો હોય, ફિલ્મો એની અંદર લખતા હોય, સ્ક્રીન રાઇટરની એમાં જરૂર પડે. અને ફિલ્મ ડિરેક્ટર પણ છે, જેને તમે ડાયરેક્ટર કહો છો. એનું સાચું પ્રોનન્સિએશન ડિરેક્ટર થવું જોઈએ, અને ડિરેક્ટર જ આપણે કરવું જોઈએ, તો એ ડિરેક્ટર પણ છે. એટલે ફિલ્મો સાથે સંકળાયેલી વ્યક્તિ છે. બોર્ન 18th August 1934, 18મી ઓગસ્ટ 1934 એમનો જન્મ થયો. અને આજની તારીખે એમની ઉંમર છે 86 વર્ષના છે. એ પંજાબના પાકિસ્તાનમાં. ત્યારે તો ભારત અને પાકિસ્તાન અલગ હતું જ નહીં. અત્યારે એ ભાગ છે પાકિસ્તાનમાં છે. હાલની તારીખે એમનો જે જન્મ થયો હતો એ ભાગ અત્યારે પાકિસ્તાનમાં છે. તો ત્યાં એમનો જન્મ થયો હતો. ઓકે, આ મેં ફિલ્મો લીધી છે. તમને ખબર પડે કે આમણે વળી કઈ ફિલ્મમાં કામ કર્યું, કારણ કે લિરિસિસ્ટ છે. આપણે તો એક્ટર ને એક્ટ્રેસથી પરિચિત હોવાના. તો 2019 થી 2013 સુધીની ફિલ્મો એક સ્ક્રીનમાં આવી છે, બીજી મેં નથી લીધી. એટલે આ તમને ખબર હશે, હમણાં જ એક ફિલ્મ રિલીઝ થઈ હતી ધ સ્કાય ઇઝ પિંક, પ્રિયંકા ચોપરાની. કદાચ તમે જોયું હોય તો એના લિરિક્સ છે આ ભાઈએ લખ્યા છે. કેટલા બધા આમાં તમે અમુક પરિચિત નામો છે, દાખલા તરીકે રાઝી મૂવી છે તો એના લિરિક્સ આમણે લખ્યા છે.
ગુલઝાર સાહેબે, હૈદર છે. તો આ કેટલાક પરિચિત નામો છે, બાકીના તમે કદાચ ન જોયા હોય. તો આ બધા બહુ ફેમસ, એવું કહી શકાય કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા નંબરના અત્યારે કોઈ લિરિસિસ્ટ હોય કે જેમણે એટલું બધું કામ કર્યું હોય અને આજે ટોચ ઉપર હોય, તો એ જે સૌથી શ્રેષ્ઠ છે એમાંથી એક ગુલઝાર સાહેબ છે. ઓકે, તો હવે આપણે ગ્લોસરી પહેલાં તો જોઈએ. પહેલો શબ્દ છે ફ્યુનરલ. ફ્યુનરલ એટલે શું થાય? તો કે સેરેમની હેલ્ડ ઇમિડિયેટલી બિફોર બુરિયલ ઓર ક્રિમેશન. જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય ને એના પછી તરત જ જે સેરેમની યોજવામાં આવે એના માટેનો શબ્દ છે ફ્યુનરલ. એના પછી છે વિસ્પર. સ્પીક સોફ્ટલી, એકદમ ધીમે ધીમે કાનમાં ગણગણાટ કરવું, એકદમ નિરાતે બોલવું, એના માટે. સી હર ઇન ધ બિયોન્ડ. સી હર ઇન ધ બિયોન્ડ આખો ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, એનો મતલબ થાય મીટ હર આફ્ટર ડેથ. મૃત્યુ પછી હું એમને મળીશ, એવો મતલબ થયો. બાયર. બાયર અ વુડન ફ્રેમ ઓન વિચ ધ કોર્પ્સ ઇઝ કેપ્ટ. અહીંયા બાયર એટલે નનામી એવો શબ્દ થાય ગુજરાતીમાં. રેડિયન્ટ. રેડિયન્ટ એટલે એકદમ ચળકતું, ગ્લોઈંગ, બ્રાઇટ. પછી છે ક્વિબલિંગ. ક્વિબલિંગ એટલે આર્ગ્યુઇંગ ઓર રેઝિંગ ઓબ્જેક્શન અબાઉટ ઇનસિગ્નિફિકન્ટ મેટર. ઇનસિગ્નિફિકન્ટ એટલે જે મહત્વનું ન હોય તેવું. મહત્વની ન હોય એવી બાબતોમાં દલીલ કરવી ને એવી બાબતોમાં વાંધા વચકા લેવા, સાવ સામાન્ય બાબતોમાં ઝઘડવું, એને ક્વિબલિંગ કહેવાય. ફ્લશ. ફ્લશ એટલે રેડનિંગ ઓફ ફેસ કોઝડ બાય ઇન્ટેન્સ ઇમોશન. જ્યારે વ્યક્તિ બહુ ઇમોશનલ થઈ જાય ને એના ચહેરા ઉપર લાલાશ આવી જાય એને કહેવાય ફ્લશ. ટર્ન રેડ, લાલ થઈ જવું. ઓકે, એના પછી છે પેટી. પેટી એટલે ઇનસિગ્નિફિકન્ટ, ટ્રિવિયલ, સાવ આપણે એમ કહીએ મહત્વનું ન હોય તેવું, બિન મહત્વનું. એના પછી છે ઇન્ટરવેન. ઇન્ટરવેન એટલે થાય મેડિએટ અથવા તો ગેટ ઇન્વોલ્વ ટુ રિઝોલ્વ કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે ઝઘડો. કોઈ ઝઘડો થયો હોય એ ઝઘડો એની સુલેહ કરાવવામાં આપણે જ્યારે ભાગ ભજવીએ, બરોબર છે, તો એને શું કહેવાય? તો કે ઇન્ટરવેન. સુલેહ કરાવનાર વ્યક્તિ આપણે એવું કહી શકીએ. ક્વિપ. ક્વિપ એટલે મેક અ વિટ્ટી રિમાર્ક. વિટ્ટી એટલે બુદ્ધિશાળી રિમાર્ક, બુદ્ધિશાળી કોમેન્ટ કરવી. એના પછી છે રેપ્રિમેન્ડ. શબ્દ નવો નથી, રેપ્રિમેન્ડ આવી ગયો ગમે ત્યાં. રેપ્રિમેન્ડ એટલે સ્કોલ્ડ, ઠપકો આપવો. એના પછી બેર ધ બ્રન્ટ. બેર ધ બ્રન્ટ એટલે ટોલરેટ, સહન કરવું. પછી છે હુશ આઉટ. હુશ આઉટ એટલે મેકિંગ અ સોફ્ટ સાઉન્ડ લાઇક અ વિન્ડ. આમ હવાની લહેરખીનો કેવો અવાજ આવે, પવનનો કેવો અવાજ આવે, એવો અવાજ. એના પછી છે ઇમ્પ્રિઝનેબલ. ઇમ્પ્રિઝનેબલ એટલે ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ, જેને આરામથી તમે ઇન્ફ્લુઅન્સ કરી શકો, અસર કરી શકો, એના માટેનો શબ્દ છે ઇમ્પ્રિઝનેબલ. એના પછી છે પ્રોવોક. પ્રોવોક એટલે કોઝ એંગર, જેને લીધે ગુસ્સો આવે, જાગૃત, આમ ગુસ્સો જાગે, એના માટે પ્રોવોક, ઉશ્કેરવું શબ્દ બરોબર છે. પરેડ. પરેડ એટલે વોક પ્રાઉડલી, આમ ગર્વથી ચાલવું. સ્કૂપ. સ્કૂપ એટલે એમ્બ્રેસ સમથિંગ ટુ પ્રોટેક્ટ એન્ડ એક્સપ્રેસ વાર્મથ. એમ્બ્રેસ સમથિંગ ટુ પ્રોટેક્ટ એન્ડ એક્સપ્રેસ એમ્બ્રેસ સમથિંગ ટુ પ્રોટેક્ટ એન્ડ એક્સપ્રેસ વાર્મથ. વાર્મથ એટલે હૂંફ. કોઈ પણ વ્યક્તિનું રક્ષણ કરવા માટે, અને વાર્મથ એટલે કે હૂંફ દર્શાવવા માટે એમને ભેટવું, કડલ. એના પછી છે ટ્રેશ. ટ્રેશ એટલે થાય બીટ, મારવું. ટુ ગેટ વન્સ વે વિથ એટલે મેક અધર્સ ટુ ડુ એઝ વિશીઝ, વાત મનાવવી. આપણે જેમ ઈચ્છતા હોય એમ બીજા કરે એવું કરવું. એના પછી છે બેરલી ઓડિબલ એટલે ટુ સોફ્ટ અ વોઇસ ટુ બી હર્ડ. કોઈ અવાજ ન સંભળાતો હોય તો બેરલી ઓડિબલ કહેવાય, કે નથી સંભળાતું, એમ ભાગ્યે જ સંભળાય છે એવું. વેગર. વેગર એટલે બેટ, શરત મારવી. બિલોંગિંગ. બિલોંગિંગ એટલે પોઝેશન્સ, થિંગ્સ, આપણી માલિકીની વસ્તુઓ હોવી એને બિલોંગિંગ્સ કહેવાય. કાર્ટવેટ. કાર્ટવેટ એટલે લઈ જવું. ઇમર્સન. ઇમર્સન એટલે રિલીઝિંગ ઓફ સમથિંગ ઇન ટુ વોટર, પાણીમાં જવા દેવું, કંઈક રિલીઝ કરી દેવું. એના પછી છે પે હીડ ટુ. પે હીડ ટુ એટલે પે અટેન્શન ટુ, ને ધ્યાન આપવું. એના પછી છે ડેમ. ડેમ એટલે બેડ, યુઝડ ફોર કર્સિંગ. આપણે જ્યારે કોઈને આમ શ્રાપ આપીએ, કર્સ કરીએ, ખરાબ એના વિશે વિશ કરીએ તો ડેમ એવું કહીએ. એના પછી છે
ટેકન અબેક એટલે શોક્ડ અથવા સરપ્રાઇઝડ, આશ્ચર્ય થવું, ઝટકો લાગવો. એના પછી છે ઇન્ટોનેશન. ઇન્ટોનેશન એટલે રેઇઝ એન્ડ ફોલ ઇન અ પીચ. ઇન્ટોનેશન એટલે આપણે વાતચીત કરતા હોઈએ એમાં ક્યારેક ઊંચો અવાજ થાય, ક્યારેક નીચો અવાજ થાય, તો એને ઇન્ટોનેશન કહેવાય. એના પછી છે કર્લ્ડ અપ. કર્લ્ડ અપ એટલે રાઉન્ડ, કર્લી આપણે નથી કહેતા, ગોળ ગોળ એવું. હા. એના પછી છે ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે કે અ મેન્ટલ ઇરેગ્યુલારિટી ઇન પર્સન્સ થોટ્સ. કોઈ પણ વ્યક્તિના વિચારોમાં માનસિક અનિયમિતતા હોય ને, એના વિચારો અનિયમિત હોય એવું. મેમરીઝ અથવા તો ફિલિંગ્સ, એક્શન્સ ઓર સેન્સ ઓફ આઈડેન્ટિટી. તો આ એક પ્રકારનો ડિસઓર્ડર છે, ડિસએસોસિએટિવ પર્સનાલિટી, એક પ્રકારનો માનસિક રોગ છે. એના પછી છે મોર્ફિંગ. મોર્ફિંગ એટલે શું થાય તો કે ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ વન ઇમેજ ટુ અનધર. એક ઇમેજમાંથી બીજી ઇમેજમાં ટ્રાન્સફોર્મ થવું. એના પછી છે અનબર્ડન. અનબર્ડન એટલે ભાર ન હોય તેવું, રિલીવડ, એકદમ ભાર વગરનું, રિલીવ થયેલું. સ્ટન એટલે ચોંકી જવું. અને ધોતી. ધોતીનો મતલબ ધોતી છે એનો મતલબ ઇન પંજાબી ભાષામાં ધોતી એટલે સારી થાય છે, બરોબર યાદ રાખજો. ધોતી એટલે ટ્રેડિશનલ ધોતી જે ગુજરાતીમાં આપણે યુઝ કરીએ છીએ શબ્દ એ ધોતી નહીં, પણ પંજાબીની અંદર ધોતી એટલે સારી થાય છે. ઓકે, તો આની અંદર ક્યાંય ઇમેજ નહીં આવે, બે જ ઇમેજ મેં લીધી છે નાના નાનીની, બરોબર છે. એટલે તમે ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન રાખશો તો પણ ચાલશે, કારણ કે આમાં ક્યાંય ઇમેજ નથી આવવાની. એટલે ઓકે, બહુ સરસ મજાનું યુનિટ છે ને એકદમ સરસ મજાની શોર્ટ સ્ટોરી છે, તમને જરૂરથી મજા આવશે. બરોબર ધ્યાન રાખજો. આ સ્લાઇડની અંદર બહુ બધું ગીચ લખેલું છે, કારણ કે બહુ બધું એક જ સ્લાઇડમાં આવી ગયું છે, એટલા માટે પહેલું આખું 38 પેજ નંબર છે આખું લઈ લીધું છે. એટલે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો પણ ચાલશે જ. આની અંદર ખાલી ઓડિયો અને ઓડિયો તરીકે સાંભળો તો પણ, કારણ કે ક્યાંય આમાં પેલું આવતું નથી, ઇમેજ ક્યાંય નથી આવતી. એટલે ઓકે, બહુ મસ્ત યુનિટ છે. શરૂ કરીએ. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના our grandfather to the funeral of our grandmother, our નાની. અહીંયા જે વ્યક્તિ વર્ણન કરે છે એ વાત કરે છે. નાના પણ નથી બોલતા, નાની પણ નથી બોલતા. અને શું કહે છે કે એ અમારી ભૂલ હતી કે અમે અમારા ગ્રાન્ડફાધર એટલે અહીંયા નાના શબ્દ વાપરો છે. તમને ખબર છે કે નાના એટલે કોણ થાય, બરોબર છે, એમના મમ્મીના પપ્પા. તો લેખકના મમ્મીના પપ્પાની વાત થઈ છે અહીંયા, એટલા માટે નાના શબ્દ વાપરો. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર, અવર નાની. કે અમારી ભૂલ હતી કે અમે નાનીનું મૃત્યુ થયું, એના પછીની એનું ફ્યુનરલ હતું, એનો અંતિમ સંસ્કાર હતો, એમાં અમે ન લઈ ગયા નાનાને. એ અમારી મોટામાં મોટી ભૂલ હતી. ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર, જેને આપણે ગુજરાતીમાં કહીએ એ, બરોબર. તો શું ભૂલ હતી તો કે અમે નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા. ગો ટેક હર અવે, વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ that I too am on the way and not far behind. Tell I will see her in the beyond. See her in the beyond. આપણે શબ્દ ફ્રેઝ આવી ગયો. સી હર ઇન ધ બિયોન્ડ એટલે શું થાય તો કે પરલોકમાં મળવું. તો નાના શું કહે છે કે ગો ટેક હર, હવે જાવ એને લઈ જાઓ. નાનીનું મૃત્યુ થઈ ગયું છે અને મૃત્યુ પછી કહે છે કે લઈ જાવ એને તમે, એટલે કે એને લઈ જાઓ સ્મશાન યાત્રા માટે. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, અને લેખકને કહે છે કે તમે એને લઈ જાઓ. એટલું જ નહીં, એના કાનમાં કહેજે તું, શું કહેજે મારા વતી કે આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ રસ્તામાં છું, એટલે મારે પણ મૃત્યુ પામવું છે, હું પણ મરી જઈશ. નોટ ફાર બિહાઇન્ડ, બહુ પાછળ નથી હું એનાથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, અને કહેજે કે હું એને બિયોન્ડ, ઇન ધ બિયોન્ડ એટલે કે હું એને પરલોકમાં મળીશ, મતલબ કે મૃત્યુ પછી અમે બે મળશું. વિથ હેવી હાર્ટ્સ, અને બહુ ભારે હૃદયે. વી હોસ્ટેડનો મતલબ થાય છે ખભે ઉચકવી, અહીંયા એવો મતલબ થાય છે. નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર્સ, અને ભારે હૃદયે અમે નાનીની નનામી છે એ અમારા ખભા ઉપર ઉચકી. આઈ ટર્ન ટુ લુક, મેં પાછળ વળીને જોયું નાના તરફ જોવા માટે. જસ્ટ વન્સ, માત્ર એક વખત. એન્ડ ફાઉન્ડ નાના, અને જોયું તો નાના છે સ્ટેપિંગ અવે ફ્રોમ બાલ્કની, એ બાલ્કનીથી દૂર જઈ રહ્યા હતા,
મતલબ કે પાછા પોતાના રૂમમાં જઈ રહ્યા હતા. ઇનટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને પછી રૂમમાં પાછા જતા દરવાજો ખેંચતા હોય, અને ખેંચીને કેમ આપણે ગુસ્સે થઈને દરવાજો ખેંચી લઈએ અને અવાજ આવે, એ પ્રકારનું વર્તન એણે નાનાનું જોયું. હી હેડ લિવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. લગભગ હાફ અ સેન્ચુરી, અડધી સદી એટલે 50 વર્ષ સાથે રહ્યા હશે લગભગ. એટલે એમના લગ્ન જીવનને 50 વર્ષ થયા હશે. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ફોર ધોઝ ડેઝ, અને એ દિવસોમાં એમણે રેડિયન્ટ એટલે ગ્લોવિંગ, ખૂબસૂરત, અને એ દિવસોમાં એ લોકોએ એકબીજાનો ચહેરો વર્ષો સુધી જોયો હશે. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. એ ત્યારે એની ઉંમર કેટલી હશે તો કે આશરે 85 વર્ષની. યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ. ગ્રમ્બલ એટલે આપણે આગળ જોયું, ગ્રમ્બલની નીચે અંડરલાઈન કરો, ખામી કાઢવી, સાવ સામાન્ય બાબતોમાં ઝઘડા કરવા. અને 85 વર્ષની ઉંમરે પણ નાના ને નાની છે એ સાવ સામાન્ય વાતોમાં ઝઘડા કરતા. નાના છે કંઈક સામાન્ય ખામી કાઢતા. એટ એવરીથિંગ નાની ડીડ. શું? તો કે નાની જે પણ કામ કરે એ બધી વાતમાં, સામાન્ય વાતમાં પણ નાના ઝઘડા કાઢે. હી વુડ કીપ ક્વિબલિંગ એટલે વાદ વિવાદ, નાના ઝઘડા, વિથ હર, અને નાના છે નાની સાથે ઝઘડા જ કરે. એઝ ઇફ ધે વેર ટુ પીપલ, અને જાણે કે બે લોકો, હુ હેડ મસ્ટ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, જાણે કે બેયને પહેલી દ્રષ્ટિનો, પહેલી નજરનો પ્રેમ થયો હોય ને તાજા લગ્ન થયા હોય, એવી રીતે બંને છે ઝઘડા કરે. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર, અને જાણે કે હજી લગ્નના 50 વર્ષ પછી પણ એકબીજાને જાણવાની કોશિશ કરતા હોય, એવું એ બેયનું વર્તન હતું. એટ ટાઈમ્સ અ પેટી ક્વોરલ, પેટી એટલે સામાન્ય ઝઘડાઓ, વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ, અને ઘણી વખત સાવ સામાન્ય ઝઘડાઓ છે એને લીધે બે લાંબો ટાઈમ બોલે જ નહીં, અબોલા લઈ લે. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર, અને દિવસો સુધી એ બોલે જ નહીં. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન શબ્દ આગળ આવી ગયો, જ્યારે બે વ્યક્તિનો ઝઘડો થાય ત્યારે જે વ્યક્તિ સમાધાન કરાવે એ વ્યક્તિની વાત છે. વેન વી ટ્રાય ટુ ઇન્ટરવેન, જ્યારે અમે સમાધાન કરાવવાની કોશિશ કરીએ નાની વચ્ચે, ભાઈ એવું બોલો ને, ઓલ નાના વુડ ક્વીપનો મતલબ આગળ આવી ગયો કે આમ શું કહેવાય, વિટ્ટી રિમાર્ક કરવી, કટાક્ષમાં કહેવું, અહીંયા એવું પણ કહી શકો. તો નાના શું કે ઇટ હેપન્સ, નાના અમને કે ભાઈ એવું થાય દીકરા, સન, ઇટ હેપન્સ, થાય એવું. ઇટ ટેક્સ ટાઈમ્સ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, અને બે વ્યક્તિ એકબીજા સાથે એડજસ્ટ થાય એમાં સમય લાગે. આવું ક્યારે કે લગ્નના 50 વર્ષ પછી એમ કે હજી મને એડજસ્ટ થવામાં ટાઈમ તો લાગે. હવે વિચાર કરો, 50 વર્ષ પછી એવું કહેતા હતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક, અને જ્યારે નાના વાત કરતા હોય ને ત્યારે સાંભળવાની બહુ મજા આવે. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ, રિપ્રિમેન્ડ એટલે ઠપકો આપવો, ટુ સ્કોલ્ડ અસ, અને મારા મમ્મી છે એ હંમેશા અમને ખીજાય. શું કે યુ પીપલ પ્રોવોક હિમ, કે તમે લોકો નાનાને પ્રોવોક કરો છો, પ્રોવોક એટલે ઉશ્કેરો છો, ચઢાવો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ, અંડરલાઈન કરો, બેર ધ બ્રન્ટ એટલે ટુ ટોલરેટ, અને મારા મમ્મીને આ બધું સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની, એના મમ્મી એટલે અમારા નાની. એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ફ્રોમ હર ટૂથલેસ માઉથ એટલે પોતાનું દાંત વગરનું મોં. કેમ થયું? એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ મોં. તો નાની છે, વુશ આઉટ, આગળ આપણે શબ્દ જોઈ ગયા. વુશ આઉટ એટલે શું? તો કે આમ પવનનો કેવો અવાજ આવે એવો અવાજ, આપણે જેને ગુજરાતીમાં કહીએ સિસકારા બોલવા, કારણ કે મોટી ઉંમરે છે એ એમના દાંત નથી એટલે મોંની અંદરથી આવો સિસકારા જેવો અવાજ આવે. એટલે નાની છે એ પોતાના દાંત વગરના મોંમાંથી આવો શું કહેવાય કેટલાક શબ્દો બોલે, જાણે કે સિસકારા બોલતા હોય એમ. અને શું કે બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન્સ, અને નાનાને કે બે લડતા જ, એટલે નાનાને શું કે તમે બી ગ્રેટફુલ, મારો આભાર માનો કે આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન, કે મેં તમને 2 પૌત્ર આપ્યા. નાઉ ફોર લવ ઓફ ગોડ, હવે ઈશ્વરને ખાતર, ભગવાનને માટે જસ્ટ શટઅપ, તમારું મોઢું બંધ રાખો, એવું ચોખ્ખું કહી દે, તમારું મોઢું બંધ રાખતો. માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ ઇમ્પ્રિઝનેબલ એજ, હું અને મારો ભાઈ અમે બંને બહુ યંગ એટલે યુવાન નહીં પરંતુ બહુ નાની, ઇમ્પ્રેઝનેબલ એટલે સંવેદનશીલ ઉંમરે, વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, જ્યારે અમારી ઉંમર છે બહુ નાની હતી,
બહુ સંવેદનશીલ હતા જ્યારે મારા પપ્પાએ બીજી વાર લગ્ન કર્યા. આ કોણ વાત કરે છે? લેખક વાત કરે છે. અને અત્યારે ક્યાં છે આ બધા? તો કે એના નાનાના કરે છે. લેખકના પપ્પાએ બીજી વાર લગ્ન કર્યા એવું આપણને અહીંયા ખબર પડે છે. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. અને લેખક કહે છે કે મારા પપ્પા છે ઘણી વખત એરોગન્ટલી એટલે કે અહંકારભરી રીતે ઘરની અંદર પોતાની નવી પત્ની સાથે આવે. મધર વોઝ હેલ્પલેસ, અને મારી માં છે બિચારી હતી. ધેર વોઝ નથિંગ સી કુડ ડુ અબાઉટ ઇટ, અને એના વિશે કંઈ પણ કરી શકે એમ નહોતી. બટ નાની ફોટ વિથ હર, પરંતુ નાની છે એની સાથે લડતા. કોની સાથે લડતા? મારા પપ્પા સાથે લડતા. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન હર આર્મ, અને અમને બંનેને સ્કૂપ કરી લીધા. આગળ શબ્દ આવ્યો સ્કૂપ એટલે શું? તો કે ટુ એમ્બ્રેસ, ભેટવું, પ્રોટેક્ટ કરવા માટે એ ભેટી લેતા, અમને લઈ લેતા પોતાના હાથની અંદર. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ, અને અમને કોના ઘરે લઈ ગયા? પોતાના ઘરે લઈ ગયા. પછીથી નાનીના ઘરે આ લોકો રહેતા. અને શું કહેતા નાની? સેઇંગ યુ વોન્ટ ટુ રોટ હિયર. કોને કહેતા? આ નાની કહે છે એની દીકરીને કહે છે. રોટ એટલે સડવું, કે તારે અહીં સડવું હોય તો સડ, ડુ સો, એવું કર. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ફોર ગેટ ટ્રેસ્ડ. ટ્રેસ્ડ એટલે મારવો, ટુ બીટ. પરંતુ હું મારા આ દીકરા દીકરીને અહીંયા, એટલે દીકરા દીકરી એટલે પૌત્ર પૌત્રી, પરંતુ હું અહીંયા નહીં રહેવા દઉં. બાય ધેર સ્ટેપ મધર. સ્ટેપ મધર એટલે સાવકીમાં, એની સાવકીમાં પાસે હું નહીં રહેવા દઉં. તારે અહીંયા સડવું હોય તો સડ. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના. ગોટ હર વે એટલે એક ફ્રેઝ છે, કામ કઢાવવું, કે જો નાના પાસે કોઈ કામ કઢાવી શકતા હોય તો ઇટ વોઝ નાની. એ ખાલી નાની હતા, નાની એવું કરી શકતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. એના મોઢા મોઢ કહી દેતા. શું કહી દેતા? યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાઈ. જે દિવસે હું મરીશ ને તે દિવસે તમને અફસોસ થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. તમે તમારી દીકરી સાથે એટલે કે આ બે બાળકોની મા સાથે વાત નથી કરતા. they are also not going to talk to you. એ પણ તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ sit all by yourself in the બાલ્કની, કે તમે તમારી જાતે એકલા આ બાલ્કનીમાં બેસજો. એન્ડ બાથ ઇન ધ સન, અને સૂર્ય સ્નાન કરજો એટલે કે તડકામાં બેસજો. ઇન એન્ડ યોર ઓન લોનલીનેસ, તમારી પોતાની એકલતા સાથે બેસજો. નાના વુડ સે, નાના કહેતા. આમ તો આ શું કહેવાય, મેં જે પિક્ચર મૂક્યું છે સજેસ્ટિવ નથી, કારણ કે આમાં તો બેય હશે જ. આમાં તો નાના નાની તો બેય શું કહેવાય લડાઈ જ કરતા, સામાન્ય ઝઘડાઓ. ઓકે, તો નાના વુડ સે બેરલી ઓડિબલી, કે નાના છે ભાગ્યે જ સંભળાય એવી રીતે બોલતા કે આઈ એમ ઓલ્ડર ધેન યુ, કે તારા કરતાં ઉંમરમાં હું મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તું ખાલી જો કોણ પહેલાં જશે, એટલે કે કોનું પહેલાં મૃત્યુ થશે, તારું કે મારું. શી વુડ સિમ્પલી સે, અને બદલામાં નાની કહેતા યસ યુ વિલ સી. હા તમે જોજો, જસ્ટ વોચ, તમે ખાલી જોવો એમ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર નાના. અને ખરેખર એવું જ થયું. નાની છે નાના પહેલાં જતા રહ્યા, એમનું મૃત્યુ પહેલાં થયું. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. ઇરિટેબલ એટલે એકદમ શું કહેવાય, ઇરિટેટ થઈ ગયા, એકદમ ડિસ્ટર્બ થઈ ગયા, વિક્ષિપ્ત થઈ ગયા. અને હવે છે એ નાનીના એ જતા રહ્યા એટલે નાના છે ખરેખર ડિસ્ટર્બ થઈ ગયા. એમને બિલકુલ આ ન ગમ્યું. ભલે એ આખું જીવન જઈગડા હોય, પરંતુ એમને એકલા ફાવતું નહીં. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. વેગર એટલે શરત, બેટ. જાણે કે પોતે શરત નો હારી ગયા હોય એવું એને લાગતું. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. અને નાનીનું મૃત્યુ થયું એના થોડાક દિવસ તો શું થયું? એના થોડાક દિવસ તો નાનાએ પોતાનો ગુસ્સો છે એ જમવા ઉપર કાઢ્યો. મતલબ કે જમતા નહીં. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. નાના છે પોતાની ડીશને ધક્કો મારી દેતા અને કહેતા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એને કહેજો કે મારે જમવું નથી. શું શબ્દ આવ્યો? ટેલ હર, તેણીને કહેજો. મતલબ કે નાના છે એવું માનવા તૈયાર જ નથી કે નાની નથી, એ જતા રહ્યા છે. બાકી તો એમ ન કહે ને કે એને કયો મારે જમવું નથી. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. એણે પોતાની જાતને બેડરૂમમાં બંધ કરી દીધી. જાણે કે ઇમ્પ્રિઝન આપણે શબ્દ કેના માટે વાપરીએ? જેલના કેદી માટે વાપરીએ. કેદી કેમ એક રૂમમાં ફસાઈ જાય, એવી રીતે એમણે પોતાની જાતને એક રૂમમાં સમાવી લીધી. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે નાનીની વસ્તુ. અમે કેટલીક નાનીની વસ્તુ કાઢી નાખી. શું કામે? ટુ મેક ધ રૂમ લિવલીએબલ ફોર નાના. કે નાના માટે આ રૂમ છે
એ લિવેબલ એટલે રહી શકાય એવું, મતલબ કે બિનજરૂરી વસ્તુ, જે નાનીની વસ્તુ જેનું હવે કામ નથી નાનાને, એ કાઢી નાખીએ. બટ હી ડિડન્ટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ, પરંતુ નાનીનો બેડ છે એ નાનાએ ન લઈ જવા દીધો. આ લોકોએ શું કમેન્ટ કાઢવો હતો કે માત્ર નાનાનો જ બેડ રહે તો શું થાય કે થોડીક વધારે સ્પેસ થઈ જાય, પરંતુ નાનાએ ન લઈ જવા દીધો. ઇન અ ડ્રાય, હોલો, ડ્રાય એટલે એકદમ સૂકા, અને હોલો એટલે એકદમ કર્કશ, એકદમ ઊંડા અને કોર્સ એટલે કર્કશ અવાજમાં વોઇસ એ કહે છે, ઈ સેડ લેટ ઇટ બી, કે રહેવા દો એને, એ બેડ છે એને રહેવા દો. વેર એલ્સ સી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ, બીજે ક્યાં શું છે, તમે આ બેડે લઈ જશો તો ક્યાં શું છે. બીજું એક્ઝામ્પલ શેનું, કે નાના છે એવું માનવા તૈયાર જ નથી કે નાની જતા રહ્યા છે, એટલા સદમામાં છે. The day we had to take Nani's ashes away for immersion. Immersion શબ્દ આવી ગયો, પાણીમાં વહાવી દેવું ગુજરાતીમાં. અહીંયા immersion એટલે આપણે કહીશું વિસર્જન. The day we had to take Nani's ashes એટલે અસ્થિઓ, away for immersion. હવે એ દિવસ આવ્યો કે જ્યારે અમારે નાનીના અસ્થિને વિસર્જન માટે લઈ જવાના હતા. That day too, અને એ દિવસે પણ નાના stayed locked in the room. નાના પણ રૂમમાં બંધ જ રહ્યા. When I went in, જ્યારે હું રૂમમાં ગયો, I found him sitting on her bed. ત્યારે મેં જોયું કે નાના છે એ નાનીના બેડ ઉપર બેઠા હતા. He just touched the urn એટલે અસ્થિકુંભ. એમણે અસ્થિકુંભને સ્પર્શ્યો and said, અને કહ્યું કે take him away. All my life he just kept fighting with me. Take him away, તેને લઈ જાઓ. હકીકતમાં આ અસ્થિઓ કોના હતા? નાનીના હતા. તો નાના માટે હિમ વપરાય ને, નાની માટે તો શું વપરાવું જોઈએ? હર વપરાવું જોઈએ. તો એવું હોવું જોઈએ ટેક હર અવે, પણ શું છે? ટેક હિમ અવે. શું કામ એને આવું છે? આગળ જોતા ખબર પડશે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આખું મારી સાથે લડાઈ જ કરી છે. તો ઓલ માય લાઈફ શી જસ્ટ આવવું જોઈએ, કારણ કે મૃત્યુ નાનીનું થયું છે, પણ શું આવ્યું? હી. કોણ બોલે છે? નાના બોલે છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ બદલાવ હતો. શિફ્ટ એટલે બદલાવ, ગ્રેજ્યુઅલ એટલે ધીમો. આ બદલાવ જે નાનામાં આવી રહ્યો હતો એ ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ. ડીડ નોટ પે મચ હીડ. પે મચ હીડનો મતલબ થાય ધ્યાન આપવું, ટુ પે એટેન્શન ટુ ઇટ. મેં બહુ ધ્યાનનું આપ્યું ધ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. લેટર એટલે પછીથી, પણ પછીથી એ બાબત છે એ બહુ સ્પષ્ટ થઈ ગઈ. ક્યાં છીએ? ઓકે. અનધર ડે, અને બીજા દિવસે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ. બીજા દિવસે લેખકે નાનાને પકડ્યા. શું કરતા પકડ્યા? એ નાનીનું કપ સિરપ પી રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. પેલી કેપ આવે ને એનાથી, આપણે કપ સિરપ આવે એના ઉપરનો પ્લાસ્ટિકની કેપ આવે જેમાં મેઝરમેન્ટ હોય, 5 ml 10 ml, એને શું કહેવાય? કેપફુલ. મેઝર એટલે માપી રહ્યા. તો નાના છે માપી રહ્યા હતા એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો નાની જે રીતે દવા માપતા, કપ સિરપ પીતા, એ જ રીતે માપી રહ્યા હતા. આઈ આસ્ક્ડ હિમ, મેં એને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, કે શું કરી રહ્યા છો તમે? તો શું કહે છે? વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેન, કે હું શું કરવાનો છું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. કે આ ડેમ ખાંસી છે, આપણે કોઈને કરસતા હોય, કર્સ આપતા હોય, શ્રાપ આપતા હોય, ખરાબ, ત્યારે કઈ રીતે બોલીએ કે આ ડેમ કફ છે, ડઝન્ટ લેટ અપ એટલે બેસતો જ નથી, ખાંસી જતી જ નથી. શું કરવાનું? તો હું શું કરું? એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. નાની છે આ જ શબ્દ સમૂહનો ઉપયોગ કરતા, આવા જ ફ્રેઝ બોલતા કે ખાંસી બેસતી નથી એટલે શું કરું? તો નાના હવે કઈ રીતે વર્તન કરવા માંડ્યા? જાણે કે નાની જે રીતે કરતા એ. હી પુશ્ડ થ્રુ મી અ લુક એન્ડ સેડ, વેન ધ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. અને હી પુશ્ડ થ્રુ મી અ લુક, અને પછી છે થ્રુ મી અ લુક, મને એક મારી સામે જુએ છે અને કહે છે કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, કે જ્યારે આ કપ સિરપની આ બોટલ પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન,
મને એક નવી લાવીને દે છે. આઈ વોઝ લિટલ ટેકન અ બેક. ટેકન અ બેકનો મતલબ થાય છે ટુ ગેટ શોક્ડ. મને ચોંકી ગયો હું કે આ નાના શું કરે છે, એને શરદી નથી તો પણ પીવે છે કપ સિરપ. અને કઈ રીતે પીવે છે? જાણે કે નાની પીતા હોય. કઈ રીતે બોલે છે? જાણે કે નાની બોલતા હોય. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. કારણ કે મને આશ્ચર્ય એટલે થયું કે મેં તો ક્યારેય એને ખાંસી ખાતા, ઉધરસ ખાતા જોયા જ નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આ શોક તો કાંઈ નહોતો. એના થોડાક દિવસ પછી એણે મને જે શોક આપ્યો એ તો ગજબનો હતો. આઈ ટોલ્ડ હિમ. થોડાક દિવસ પછી શું થયું? મેં એને કહ્યું કે નાના લેટ્સ ગો ટુ અ સલૂન. કે નાના ચાલો આપણે સલૂનમાં જઈએ, વાણંદની દુકાને જઈએ. યુ નીડ અ હેરકટ. કારણ કે તમારે હેરકટની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. મેં આગ્રહપૂર્વક કીધું ચાલો જઈએ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમે ત્યાં નહીં આવો તો મારે એ વાણંદને ઘરે બોલાવવો પડશે. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. અને આ વખતે તો એણે મારી સામે જોયું પણ નહીં. કોણે? નાનાએ. હી બિગેન ટુ શેક હિઝ હેડ. એ પોતાનું માથું હલાવવા માંડ્યા. આપણે ના પાડીએ એમ. નો 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 નો. હી વિલ કિલ મી. તે મને મારી નાખશે. કોણ બોલે છે? નાના બોલે છે ને. એ અને શું વાપરે છે? હી વપરાય છે અહીંયા. પ્રોનાઉન સર્વનામ કયું વપરાય છે? હી. તે મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તેને મારા ટૂંકા વાળ ગમતા જ નથી. હી વિલ નેવર અપ્રૂવ. તે અપ્રૂવ નહીં કરે, એને મંજૂર નહીં હોય. હિઝ ઇન્ટોનેશન. ઇન્ટોનેશન એટલે બોલવાનો ટોન. વોઝ નેઝલ. નેઝલ એટલે નાકમાંથી. નાકમાંથી ઘણા લોકો કેમ બોલતા હોય? ઘણાને ટેવ હોય એવી રીતે બોલવાની. તો એવો નેઝલ ટોન હતો. એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. જેમ નાની બોલે ને એવો જ એનો ટોન હતો. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. અને એઝ ઇફ એટલે જાણે કે, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. અને જાણે કે એવું લાગ્યું કે એ નાની જ બોલતા હોય. આઈ મૂડ બેક. હું તો ચોંકી ગયો. અ લિટલ વરીડ. મને થોડો ડર લાગ્યો. આઈ હેડ અ ફ્રેન્ડ. મારો એક મિત્ર છે, ડૉક્ટર કે.ડી. કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ. સાયકિયાટ્રિસ્ટ એટલે શું? તો કે માનસિક રોગના નિષ્ણાંત. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં એને ફોન કર્યો, મારા મિત્રને. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ. એમણે નાના સાથે વિસ્તારપૂર્વક વાત કરી. ફોર આર્સ. કલાકો સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ ક્વાઇટ. અને મોટા ભાગનો સમય છે નાના ન બોલતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. ક્વેરીઝ એટલે પ્રશ્નો. એમણે મોટા ભાગની ડૉક્ટર કામ્બલેના પ્રશ્નોના તો જવાબ જ ન આપ્યા. બટ વેન હી ડીડ. પરંતુ જ્યારે બોલ્યા, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ. એ કઈ રીતે બોલ્યા? જેવી રીતે નાના બોલે ને એવી જ રીતે. મારી સાથે તો ઘણીવાર નાની બોલે એમ વાત કરતા, પણ ડૉક્ટર સાથે કઈ રીતે બોલ્યા? નાના બોલે એમ. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. પોતાના જ અવાજમાં. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. અને બીજું પણ કંઈક ત્યારે સ્પષ્ટ થયું. એવિડન્ટ એટલે સ્પષ્ટ. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ. કેટલા બધા, ન્યુમરસ એટલે કેટલા બધા પ્રશ્નો ડૉક્ટર કામ્બલે પૂછ્યા. એમાંથી હી સેડ. એમણે કહ્યું કે ધીસ ઓનલી શી કેન આન્સર. એકના જવાબમાં નાનાએ શું કહ્યું? કે આ પ્રશ્નનો જવાબ તો તેણી જ આપી શકે છે. આઈ વિલ આસ્ક વેન સી કમ્સ. અને જ્યારે તેણી ઘરે પાછી આવશે, એટલે કે નાની પાછી આવશે ઘરે, ત્યારે હું એને પૂછી લઈશ. ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક. ડૉક્ટર કામ્બલે બીજો પ્રશ્ન પૂછ્યો કે વેર હેઝ સી ગોન. કે તો તેણી ગઈ છે ક્યાં? મતલબ કે નાની ક્યાં ગયા છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ લિટલ. એના લિપનો છેડાનો ભાગ છે એ ઓઠમાં આંટી મારીને બોલ્યા. વિથ સ્માઇલ. ઇન અ સ્માઇલ. સ્મિત સાથે. ઓ કે અરે, સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. કે તેણી ક્યાં જાય છે, મતલબ કે નાની ક્યાં જાય છે તો મને ક્યારેય કહેતા જ નથી. વેન નાના લેફ્ટ. અને જ્યારે વેન નાના લેફ્ટ ડૉક્ટર કામ્બલી સાઈડ. જ્યારે નાના છે ત્યાંથી જતા રહ્યા, ઉઠ્યા ત્યાંથી, ત્યારે ડૉક્ટર કામ્બલીએ મને કહ્યું કે હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. શું પ્રશ્ન છે? કે નાના છે એ તમારી નાનીનું મૃત્યુ થયું છે એવું માનવા તૈયાર જ નથી. પરસીવ એવું માનતા જ નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. એમણે બેવડું જીવન જીવવાનું શરૂ કર્યું છે. ઇનફેક્ટ હકીકતમાં ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં તો મોર ઓફ હર, નાના છે નાની બનીને વધારે રહે છે, લેસ ઓફ હિમ, પોતે નાના બનીને ઓછા રહે છે.
હવે તમે વિચાર કરો કે આગળ કેટલાક વાક્યમાં આવ્યું હતું. શું આવ્યું હતું? હી શબ્દનો પ્રયોગ થયો હતો. એટલે નાના શું માનતા? પોતાની જાતને નાની જ માનતા. નાના છે એ નાની બનીને જ કપ સિરપ લેતા. એ માનવા તૈયાર જ નહોતા. બેવડું જીવન જીવવા લઈ ગયા હતા. મેન્ટલી એ ડિસ્ટર્બ થઈ ગયા હતા. કપ સિરપ લેતા. શું કમે ને? પોતાની જાતને નાની માનતા. નાકમાંથી બોલતા. શું કમે ને? પોતાની જાતને નાની માનતા. વાળ કપાવવા નહોતા, કારણ કે પોતાની જાતને નાની માનતા. તો એકદમ ટ્રેજિક થયું. He was began to think of less of him. He has begun to think of himself as નાની. હવે નાના છે, પોતાની જાતને નાની માનવા માંડ્યા છે. Whatever happens, જે પણ થાય છે, it happens to her, એ નાનીને થાય છે એવું પોતે માને છે. She is the one who needs to be fed. જે જમવાની જરૂર છે એ નાનીને જરૂર છે એવું માને છે. She is the one who feels thirsty. જે તરસ લાગે છે, thirsty એટલે તરસ લાગવી, એ નાનીને લાગે છે. She is the one who feels the pain. જે પીડા અનુભવે છે, નાની અનુભવે છે. And it is he who takes medicines. અને દવા કોણ લે છે? એ નાના લે છે. He only swallows the pill on her behalf. શેલો એટલે ગળવું. નાના છે એ નાની વતી ગોળીઓ ગળે છે. I drove the good doctor back to home. હું પેલો જે સારો ડોક્ટર હતો એમને પોતાના ઘરે મૂકતો આવ્યો, એમના ઘરે મૂકતો આવ્યો. He said that, એણે એવું કહ્યું કે નાના was suffering from a sort of dissociative personality disorder. ડિસઓર્ડર એટલે જે માનસિક રોગ હોય ને એને ડિઝીઝ ન કહેવાય. જે શારીરિક રોગ હોય એને ડિઝીઝ કહેવાય. બરોબર છે? તો કોલેરા ઇઝ અ ડિઝીઝ, કેન્સર ઇઝ અ ડિઝીઝ, મમ્સ ઇઝ અ ડિઝીઝ, પણ માનસિક રોગ હોય એને ડિસઓર્ડર કહેવાય. તો એક પ્રકારનો ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. હવે અમને એ કન્ડિશન છે, પરિસ્થિતિ સમજાણી. હી સેડ એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને આના માટે કોઈ ખાસ ક્યોર નથી. આને સાજું થવાની કોઈ ચોક્કસ દવા નથી. તાવ આવીએ તો દવા આપી શકે, કોલેરા થાય તો દવા આપી શકે, ટાઇફોઇડ થાય તો આપી શકે, બીજા બધા રોગની ટ્રીટમેન્ટ થઈ શકે, પણ આનો શ્યોર ક્યોર નથી. 100% ઈલાજ થાય એવું નથી. ડૉક્ટરે કહ્યું. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ, કે આપણે ધ્યાન રાખશું, આપણું શ્રેષ્ઠ કરશું, બટ એટ યોર નાનાઝ એજ, પરંતુ તમારા નાનાની ઉંમરે, કારણ કે 85 વર્ષથી વધારે છે. ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. જે પ્રકારની રિકવરી આપણને અપેક્ષા છે એ તો લગભગ અશક્ય છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, અને હું ડૉક્ટરને ઘરે છોડવા ગયો હતો અને હું જવાનો જ હતો. હી આસ્ક્ડ મી, એણે મને પૂછ્યું ડૉક્ટરે કે ટેલ મી વન થિંગ, એક વાત મને કે, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ? મેક એની ડિફરન્સ એટલે ફેર પડવો. ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની, કે તમને શું ફેર પડે છે એ નાના બનીને રહે કે નાની બનીને રહે? મોટી ઉંમર છે એમની, તમને શું ફેર પડે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની? નાના છે, નાના, એને શું પસંદ હતું? રાયતા પસંદ હતો. અને નાની છે એને રાયતા પસંદ નહોતો. એટલે એમ કે નાના, તમારા નાના છે એ નાના બનીને રાયતું ખાય, અથવા તો નાનીમાં મોર્ફિંગ એટલે પરિવર્તન થવું, અથવા તો ક્યારેક નાની બની જાય છે તો નાની બનીને રિફ્યુઝ એટલે ના પાડી દે રાયતું ખાવાની, તો તમને શું ફેર પડે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એને જે રીતે રહેવું હોય એવી રીતે એનું જીવન જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. અને લેખક કહે છે કે મને ત્યારે ઘરે આવવામાં મોડું થયું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. પરંતુ મારો જે બર્ડન હતો, મારો ભાર હતો એ ઓછો થયો. મને જે ચિંતા હતી એ ઓછી થઈ, કારણ કે હવે મને ખબર પડી ગઈ હતી કે નાના છે એ કઈ રીતે રહેતા હતા, પોતાની જાતને નાની તરીકે જોતા હતા. હવે જુઓ, તમારી બુકની અંદર એક પિક્ચર છે, જે પિક્ચર મેં આ સ્લાઇડમાં નથી લીધું, અને એ આપ્યું છે પેજ નંબર 39 ઉપર. આ ચિત્ર તમને એવું લાગશે કે નાના છે એ નાનીના ફોટોગ્રાફની સામે છે, પણ હકીકતમાં એ સજેસ્ટિવ પિક્ચર છે. નાનીનો ફોટોગ્રાફ નથી, એ શું છે? મિરર છે, અરીસો છે, અને પોતાની જાતને નાની તરીકે જોવે છે એવું મને લાગે છે. ઓકે, ક્યાં હતા આપણે? તો હવે હું અનબર્ડન હતો, મને બહુ કંઈ ચિંતા નહોતી.
કારણ કે હવે મેં સ્વીકારી લીધું હતું કે નાનાને શું થયું છે. અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ, અને ડૉક્ટર કામ્બલેએ જે કહ્યું એનાથી મને બહુ ઓછી ચિંતા હતી. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, મેં એ રીતે વિચાર્યું કે નાનાએ કેટલું એડજસ્ટમેન્ટ કર્યું નાની સાથે, આખું જીવન સમાધાન જ કર્યા, બે વચ્ચે આટલા બધા ઝઘડાઓ થતા છતાં પણ ક્યારેય એકબીજાથી અલગ ન થયા. વી ટુ શેલ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, તો નાનાએ નાની સાથે એટલું બધું એડજસ્ટમેન્ટ કર્યું તો અમારે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ નાના સાથે. આઈ રીચ હોમ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ, જ્યારે હું નાનાના રૂમમાં ગયો, ટુ વેક હિમ અપ, કારણ કે હું ડૉક્ટરને મોડી રાતે મૂકવા ગયો હતો, પછી ત્યાંથી આવતા મોડું થયું, સવારનો ટાઈમ થયો હતો, હું સવારમાં જગાડવા ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, ત્યારે મેં જોયું કે નાના છે પોતાના બેડમાં નહીં પરંતુ નાનીના બેડમાં સૂતા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, મેં નાનાને ઉઠાડવા માટે એનો બ્લેન્કેટ ઊંચો કર્યો. આઈ વોઝ ટર્ન્ડ, હું ચોંકી ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. અહીંયા ધોતીનો મતલબ સારી એવું થાય છે. મેં તમને કીધું કે ગ્લોસરીમાં નીચે છેલ્લો શબ્દ જુઓ, 40મા પેજ ઉપર સારી શબ્દ આપ્યો છે. પંજાબીમાં ધોતી એટલે સારી. એ નાનીના કપડામાં નાનીના સાડી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. અહીંયા મને એવું લાગે છે કે આ સ્લીપિંગ શબ્દ છે. આ સ્લીપિંગ શબ્દ એટલે સામાન્ય ઊંઘવું નહીં પરંતુ ચીર નિંદ્રા માટે એ વપરાયો છે. અને અહીંયા નાનાનું ડેથ થાય છે એવું સ્પષ્ટ નથી થયું, એવું સ્પષ્ટ લખ્યું નથી, ડાઈડ શબ્દ લખ્યો નથી, પણ આ સ્લીપ શબ્દ એવું સજેસ્ટ કરે છે. તો આ કેવું યુનિટ છે? એક પ્રકારની ટ્રેજેડી છે, કરુણાંતિકા છે કે જે વ્યક્તિ, જે પતિ પત્ની આખું જીવન છે એકબીજા સાથે જેમને બન્યું નહીં, જે ક્વિબલિંગ નાની એવી બાબતોમાં ઝઘડો કરીને રહેતા, એ જ્યારે એકનું આ પૃથ્વી ઉપર જ્યારે અસ્તિત્વ નથી ત્યારે બીજી વ્યક્તિ એના માટે કેવી તડપે છે આટલી ઉંમરે, એની સરસ મજાની સ્ટોરી છે. અહીંયા આ યુનિટ પૂરો થાય છે. આ યુનિટની શોર્ટ નોટ ધ એડજસ્ટમેન્ટ નામની શોર્ટ નોટ આપણે જોશું. બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે, એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ આને ખૂબ છે. ઓકે, બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે લોકોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, એ યુટ્યુબ ચેનલ જેના થ્રુ આ વિડીયોઝ તમને મળે છે, લર્ન એન્ડ શેર ઇંગ્લિશ લેસન્સ, એ યુનિટ, એ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભૂલ્યા વગર એ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં પાછા મળશું. થેન્ક યુ.